કહેવું છે કે ગુજરાત સરકાર તરફથી એક જ ફિલ્મ છે જેના માટે મને સ્ટેટ એવોર્ડ મળ્યો છે અને ફિલ્મ છે દીવા સ્વપ્ન. તો હું કલાકાર તરીકે જે ફિલ્મની જે પાત્રની બહુ નજીક છું એવું પાત્ર એટલે કચરાભાઈનું પાત્ર. અને આ ફિલ્મ કહેવાય ને કે મારા માટે એક મેમરી પણ છે, કેમ કે મારો દીકરો કબીર એ કાનજીનું બાળપણનું પાત્ર એણે બન્યું અને એક ગીત પણ છે બાપ દીકરાનું, એ મારા માટે મેમરી છે બહુ સરસ. તેના માટે થેન્ક યુ નરેશભાઈ, સતીશભાઈ. પણ બહુ જ સુંદર ફિલ્મ છે, બહુ સરસ રીતે માવજતથી બનાવેલી ફિલ્મ છે. અને કલાકાર તરીકે હું એવું કહું છું કે તમે જો મને માણવો ગમતો હોય, મને જોવો ગમતો હોય તો આ ફિલ્મ જોજો. તમને એક અલગ પ્રકારના ચેતનભાઈ કદાચ આ ફિલ્મમાં જોવા મળશે કે જે તમને ડરાવતા નથી, જે તમને હસાવતા નથી, દોડાવતા પણ નથી, દોડાવતા પણ નથી, પણ જે તમને વિચારતા કરે છે, કદાચ તમારી આંખના કોણા ભીના પણ કરે છે. તો બહુ જ સુંદર ફિલ્મ છે. અને હું કલાકાર તરીકે તમને ખાસ કહું છું કે આ ફિલ્મ યુટ્યુબ પર છે, દીવા સ્વપ્ન, ખાસ જોજો, ખૂબ મજા આવશે.